નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગર તેમજ તાલુકામાં હનુમાન જયંતિ નિમિત્તે મંદિરોમાં ભક્તિભાવ સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। ડભોઈ શહેર તેમજ તાલુકામાં વિવિધ હનુમાનજીના મંદિરો ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ નગર અને તાલુકાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દાદાના દર્શન કરવા માટે પહોંચી રહી છે। તેવામાં ડભોઈના લાલબજાર વિસ્તારમાં આવેલ સંકટમોચન હનુમાનજીના મંદિર ખાતે 17 કુંડી યજ્ઞ વર્ષોની જૂની પરંપરા મુજબ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યજ્ઞમાં ઉમટી પડ્યા હતા, હવનનો લાભ લીધો હતો। સાથે જ હવનની સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા। ડભોઈ નગરના પટેલવાગા વિસ્તારમાં આવેલ બાલવીર હનુમાન, સાઠોદ રોડ પર આવેલ પંચમુખી હનુમાન, હીરાભાગોળ બહાર આવેલ હનુમાનજી મંદિરે વહેલી સવારથી સાંજ સુધી હનુમાન ચાલીસાના પાઠ સાથે તેલાભિષેક તથા મારુતિ યજ્ઞ સાથે મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। ડભોઈ નગર તેમજ તાલુકામાં વિવિધ મંદિરોમાં ભાવિ ભક્તો દ્વારા ભારે શ્રદ્ધાપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન જયંતિ નિમિત્તે લાલ બજારની અંદર રામદેવ ગ્રુપ દ્વારા પ્રતિવાર્ષિક હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। એમાં કોઈક વખત 21 કુંડ હોય, કોઈ વખત 20 કુંડ હોય, 14 કુંડ હોય। આ વખતે 17 કુંડ છે અને એ 17 કુંડ ઉપર લગભગ 150 થી 200 ભાવિક ભક્તો હવનની આહુતિ આપશે અને ભગવાનની હનુમાન ચાલીસાના પાઠથી ભગવાનને સ્તુતિ કરશે। એ જ રીતે ડભોઈ નગરની અંદર દર્ભાવતી નગરીની અંદર વેગા મુકામે પંચમુખી હનુમાનજી, બાલાવીર હનુમાનજી, નુસી હનુમાનજી, વિવિધ સ્થળોએ જ્યાં હનુમાન મંદિરો છે ત્યાં આગળ આજરોજ હનુમાનજીનું યજન ભક્તિ અને શક્તિપૂર્વક બધા કરે છે। ત્યાં ભંડારાનું પણ આયોજન હોય છે અને આ હનુમાનજી દર્ભાવતી નગરીની અંદર કોરોના કાળમાં પણ કોઈને મુશ્કેલી કે વિઘ્ન આવ્યા વગર ખૂબ રક્ષા કરે છે અને ખૂબ ભાવિક ભક્તોની આસ્થા છે। જેથી આજના દિવસે અને આજે યોગ એવો છે કે શનિવાર છે અને હનુમાન જયંતિનો ઉત્સવ છે। હનુમાનજી એ એવા બુદ્ધિશાળી છે, જ્ઞાનના દેવ છે અને શક્તિશાળી છે અને તમામ પ્રકારના વિઘ્નો અને બધાની મનોકામના સાચા હૃદયથી અને શ્રદ્ધાથી અને ભક્તિથી જો એનું યજન કરવામાં આવે તો ચોક્કસ એની મનોકામના પૂર્ણ કરનાર હનુમાન દાદા છે।